જય હિન્દ દોસ્તો, જય જવાન જય કિસાન, ખેડૂત શક્તિ જિંદાબાદ। તો દરેક ખેડૂતનો એક પ્રશ્ન અત્યારે છે કે સબસિડીના ફોર્મ ક્યારે ચાલુ થવાના છે। અત્યારે સિઝન ચાલુ થઈ ગઈ છે, બધી હળ હાંકવાની એ રીતે સિઝન બધી ચાલુ થઈ જશે। તો કોઈને ટ્રેક્ટર લેવું હોય, કોઈને હળ લેવું હોય, કોઈને થ્રેશર લેવું હોય તો આ બધાની સબસિડી મળે છે ગવર્મેન્ટમાં। તો આ સબસિડીનો પૂરો લાભ ખેડૂતે લેવો જોઈએ અને મળવો જ જોઈએ। તો એ લાભ લેવા માટે આ ફોર્મ ભરવું જરૂરી છે, ફરજિયાત છે, તો જ એનો લાભ મળે। તમે પોતાની ટ્રેક્ટરની કે થ્રેશરની કે હળની કલ્ટીની કોઈ પણ ખરીદી કરો પછી એનું બિલિંગ બનાવી અને એની સબસિડીનો લાભ લેવામાં આવે છે। આ ખેતર ફરતી તાર ફિનિશિંગનું પણ અત્યારે સબસિડીનો સારામાં સારો લાભ આપે છે। તો આ બધો લાભ લેવા માટે એના એપ્રિલમાં લગભગ ફોર્મ ચાલુ થઈ જશે, એન્ડમાં આજુબાજુ, અને ચાલુ થાય ત્યારે હું તમને એની પૂરી માહિતી આ પેજમાં અલગથી સારો એવો વિડીયો બનાવીને તમને માહિતી પૂરી બધી માહિતી મળી જાય એ રીતે વિડીયો બનાવીશ। તો ફોર્મ ક્યાં ભરવું, કઈ રીતે ભરવું, શું શું ડોક્યુમેન્ટ જોઈએ, બધી માહિતી તમને મળી જશે। અને ખેડૂત પોતે પણ પોતાના મોબાઈલમાં ફોર્મ ભરી શકે છે, એમાં કોઈ મોટું કામ નથી, 10 મિનિટ થાય ફોર્મ ભરતા। અને ફોર્મ કઈ રીતે ભરવું એ પણ હું તમને એક વિડીયો એ રીતનો બનાવી આપીશ કે તમને જાતે જ તમે પોતાનું ફોર્મ ફિલઅપ કરી શકો, ક્યાંય જવાની જરૂર નથી, કોઈ સમય વેડફવાની જરૂર નથી। તો ટ્રેક્ટરથી માંડી હળ, થ્રેશર, કલ્ટિવેટર, પાવડી, આ તે બધાની સબસિડી મળે છે। બધા સાધનમાં અમુક ટકા નક્કી કરેલી સબસિડી મળવા પાત્ર છે। તો ટ્રેક્ટર તમે લો તો ટ્રેક્ટરમાં 1 લાખ રૂપિયા સબસિડી આવે છે। તો સબસિડી જતી ન કરાય તો ક્યારે લેવું એનું આયોજન અગોતરું તમારે કરવું જોઈએ કે ફોર્મ ભર્યા પછી એનો તમારે પાસ થઈ લેટર આવે પછી તમારે સાધનની ખરીદી કરવામાં આવે છે। તો ક્યારે સાધન લેવું એ બધી માહિતી તમને ફોર્મ ચાલુ થાય ત્યારે બધી માહિતી તમને મળી જવાની છે। તો આપણો પ્રયાસ એવો રહેશે કે વધારે ને વધારે ખેડૂતો એનો લાભ, પૂરતો લાભ લે, કોઈ પણ ખેડૂત બાકી ના રહે, એવો આપણો પ્રયત્ન છે। તો આ વિડીયો વધારે ને વધારે ખેડૂતો સુધી પહોંચાડો અને અવનવી માહિતી તમને મળતી રહેશે। ચલો મિત્રો, મળીશું આવતા નવા વિડીયોમાં નવી માહિતી સાથે। જય જવાન જય કિસાન, ભારત માતા કી જય।